મારે જે ગીત અહીંયા રજૂ કરવું છે, જે વાત આપને કરવી છે, જ્યારે કવિ કાગ બાપુ દુલાભાઈ કાગ એક એવો ચારણ સાહેબ, ના ભૂતો ના ભવિષ્યથી હજી કદાચ મળે કે ન મળે. હવે કાગ બાપુ છે એ દુનિયાની માલિક આટલી રચનાઓ લખી, આટલું જગતને એને સાહિત્યની ભેટ આપી, એની પાછળ એક કારણ છે. કાગ બાપુએ કાગવાણીમાં સ્પષ્ટ લખ્યું છે કે મને એક આંગણિયાનો હિપો મોભ નામનો આયર મળ્યો ન હોત ને તો કદાચ દુનિયા કાગને ઓળખતી ન હોત. કારણ કે દુલાબાપુ એક એવા પ્રકારનો ચારણ હતો, વિપરીત ફાટલ પ્યાલાનો ચારણ હતો. કાગ બાપુ લખે, રામાયણ વાંચે, ગાવું ચારવા જાય, એને ગમતો નહીં મારો દીકરો બે બાજુ તરવાર બાંધે ને બે હાચે જવાજભાઈ તરવાર ફેરવે ને, એવો એને દ્રશ્ય જોવું હતું. એ કાગ બાપુમાં હતું નહીં. કાગ બાપુ તો જુદી રીતનો એક સાહેબ ચારણ હતો. એના માટે હિપા મોભે ને એવું કીધેલું, કાગ બાપુને કીધું કે ભાઈ તારી લાઈન જે છે ને બરાબર છે, અને એ લાઈનમાં કોઈના ખોટા વખાણ કરતો નહીં, કોઈની ખોટા ગીત ગાતો નહીં, પૈસા માટે કોઈ તારી કોઈ પણ જરૂરિયાત માટે બીજાના વખાણ નહીં કરતો. જેથી તારે જરૂર પડે ને તેથી રાતના 12 વાગે મારી ડેલી ખુલ્લી છે. અને ઈ જ્યારે હિપા મોભે પોતાની પાસે જેટલા અશ્વો હતા એમાંથી કાગ બાપુને કીધું કે આમાં નજર મારી તારો. કાગ બાપુ કીધું તમે જે આપો કે એમ નહીં. એમાંના 5 અશ્વો એવા હતા કે જે પોતાના દીકરા કરતા માણસને વાલા હોય. ઈ 5 માંથી કીધું આમાંથી નજર મારી, કીધું કે એમાં હું ન કહું ત્યારે ત્રીજી વાર કીધું તો એક કામ કરી, મને મારા કરતા જીવ કરતા જે અશ્વ વાલું છે એ તને આપું છું. એની કવિતાઓ લખાય એટલા માટે કવિ કાગ બાપુને લખવું પડે. ચાવલા માંડતા ધના દ્રવિડ જપદી તાણી જમકે વહાસી ગોટે રંબના ચકોળ. ચાવલા માંડતા ધના દ્રવિડ જપદી તાણી જમકે વહાસી ગોટે રંબના ચકોળ. તો જમકે વહાસી જાણે વીજળી જાલના તોલી બ્રહ્મ વાળા બાલે ઠાળા ગતિ વાળા બોલ. બાબજી હાંગળી વાળા ઠાંગ કાન સૂરી નંદા થોડી હાંગળી વાળા બોલ રા કરોડ. વાળા લટાકે છે ભોરણા ઉલંદી પર જટાળા જોગેન્દ્ર નહીં પટાળા કે જોડ. છાતિયા ભાલરા છાતિયા ડાલરા સમા ચોડાતી નો બાજુ ઠરા કાલિયા હંડાળ. ડબલા માંડતા તરા તબકે સમાધિ પાણી જમકે વાહસ કોટ રંબના કોલ. જમકે વાહસ જાણે વીજળી જાલંગા તોલી બ્રહ્મ વાળા ભારેટાણા ગતિ વાળા મામસી હાંગળી વાળા ટાંક કાન સૂરી વંદા કુરુંદા ગળી વાળા બોલના કરોડ. બોલોના હુલકતી બજે સકાળા જોગેન્દ્ર નહીં પટાળા કે જોડ. છાતરા ભાળિયા ને છાતિયા ઢાલરા સમા ચોડાતી બાજુ ઠરા કાલિયા હંડાળ. આગા બાજુ દાહળીરા ઓપકતા બલ્લા જોડા ધમકતા ગોળા માળા બોલે. ગળીમાં બીજા પાણી મોગળી વગાણી આવી જાગરા ધોગરા ધરા પૂછરા જપાટ તો દીકરોના હોલ નહીં લે કાજુ ખડક જરા મહા ડાબી કે બેટા ધોગનગર આપે પડે ગડિયા બરાદી તો ગમા 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 ધોગનગર આપે પડે ગડિયા બરાદી તો ગમા 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 દી હોતા જટા મોટા માણો લાગે એક રાત ફટાફટ માણો લાગે એક રાત વાગડતા નાગડતા થઈ કાઈ જતા. આવા ગીત કેવી જગ્યાએ બોલાય, ક્યાં બોલાય, એવો વર્ગ બેઠો હોય ત્યાં બોલાય. એમને બોલીએ તો કે સાફ કરીને વયો ગયો. જ્યાં સમજદારી છે, જ્યાં સમજે છે, આ બધા છપાખરા ગીતોના અર્થ છે. એમને કઈ બેના નથી, આડેધડ શબ્દોના મેળાવ્યા લખી નાખ્યા કવિઓ, એવું નથી. આના અર્થો બહુ જબરા હોય. થોડીક વાર ખમી જાઓ. ભારતનું ભાવિ છે ભાઈ, ધીરે ધીરે લ્યો. હા, તમે કદાચ જો કે ડાયરામાં જે આવતા હોય એને ખબર જ હોય. તમે મેરામણજી જાડેજાની લખેલી કટારી કદાચ સાંભળી છે. કટારી ક્યારે લખાણી? એમનેમ લખાય? ક્યારે કટારી ઉપડી, ક્યારે લાગી, શેના માટે લાગી, કોની હાથે લાગી, આ બધું બહુ મુદ્દા છે. એમનેમ નથી થતું. કટારી લઈને ઘરે બેઠા બેઠા ધર્મપત્નીને શાકભાજી સુધારી દેતા હોય. કટારીના ગીતો ન લખાય, એમનેમ ન લખાય.
જોકે એ એક મદદ જ છે અટાણના યુગની. હા, એવું ટાણું હોય તો બધું કરવું જોઈએ વિપુલભાઈ. પણ કહેવાનો ભાવાર્થ કે ક્યારે લખાય એવા સમાજને અમે જ્યારે બોલવા બેઠો છું ત્યારે સાહેબ કટારીનું ગીત ક્યારે લખાય? કદાચ ન ભૂલતો હોય તો ભાદરના કાંઠે ભીંડોરા નામનું એક ગામ છે, ન્યાનો એક મળદાયર હજી ચોરીના 4 ફેરા ફરી અને જ્યારે પાછો આવ્યો પોતાને ઘેરે આવ્યો ત્યારે જે ઘેરે પોખણા થાય, પોખણાનું ટાણું હાજ પડી ગઈ છે, બાજોટની માથે એક પગ દીધો છે, એક પગ તો હજી હેઠો છે. પોતાનો પરિવાર આખો ઘેરીને ઊભો છે, કારણ કે દીકરાના લગ્ન થાય ને ત્યારે દીકરો પાછો આવે કન્યા લઈને ત્યારે હરખ હમાતો ન હોય. બધા મંગળ ગીતો એના ગવાય છે. એટલે એમાં કોઈ ગોવાળે આવીને ધા નાખી કે તમે બધા જાનમાં ગયા હતા, ખબર પડી ગઈ દુશ્મનોને કે આખો આયર ડાયરો છે જાનમાં ગયેલો, અને વાહેથી એને વાર કરી આપણા જે 450 માલ છે એમાંથી હારી હારી 50 ગાવું હાકી અને નીકળી ગયા છે. ડાયરા એને કીધું તો તમારા હાથમાં ગોબા હતા એ શું કરો કે એની હાથમાં મજરલોટની બંદૂકો હતી, અમે શું કરી શકીએ, અમારાથી કાંઈ થાય એમ નહોતું. હા, એકે બલિદાન દીધું છે. જે ધણનો ખૂટ હતો ને એને 2-3 ને મારી નાખ્યા, પણ છેલ્લે એની માથે બંદૂકોના ભડાકા થયા એટલે ધણ ખૂટે ઢળીને પડી ગયો છે. હવે ત્યાં બીજું કોઈ છે ને, એક મુસલમાન એક ધણખૂટ, 2 તો પ્રાણ ત્યાગી દીધા. હવે કોઈ એવો મળદ ખરો જ્યારે આવો વાહેથી અવાજ થયો, જે પગ એને જમણો પગ છે એ બાજોટની માથે દીધેલો, એક પગ પાછળ છે, હડાપ ને પગ હટાવી. આયર છે 18 વર્ષ 20 વર્ષની ઉંમર, દલા છૈયા નામનો આયર, પાછો પગ હટાવી લીધો. આમેથી એના પરિવારના બધા જે કાંઈ હતા, એના માં એના ભાભી બધાએ કીધું દલા છેલ્લું લગ્નમાં છેલ્લી એમ કહેવાય છે પોખણું છે ને છેલ્લું હોય પછી તું છૂટો, કે હવે પોખણાની વાર ન હોય. માં વાહેથી અવાજ થયો છે, વાહે બુંગીઓ ઢોલ વાગે અને અટાણે દલો જો અહીંયા પોખણે ઉભો રહીએ તો મારી જનેતાને ફોઈટ કહેવાય, મારાથી નો ઊભું રહેવાય. પાછો ફરી ગયો સાહેબ. જે ઘોડે પરણવા માટે ગયો તો એ ઘોડાની માથે સવાર થયો, વરાજાનો વેહ છે, કડમાં કટાર છે, કડમાં તરવાર છે, એ તરવારની માથે હાથ દઈ અને આમ જોઈને આયરાણીની સામે જોઈને કીધું કે હે આયરાણી, હવે કદાચ હું પાછો નહીં આવું, ચૂડલો પહેરું ઈણનો ઝીણરી અખિયા લા. તો સાહેબ ઈ આયરાણી હતી, એની આયરાણી ચોરીના 4 ફેરા ફેર્યું, એમાં શું બાકી હોય? ઘૂંઘટમાંથી એને કીધું તું સામે જોઈને આંખ, જ્યારે તમારા શબ્દો પૂરા થાય ને ત્યારે આંખું વાતો કરે. ઘૂંઘટમાંથી આયરાણે કીધું તું કે હુંય કહું છું પાછો નહીં આવતો, ચૂડલો પહેરું ઈણનો ઝીણરી અખિયા લાલ, ઘડીક રહું સુહાગણી મારો મનખો આખો નહીં. ફેરો સાહેબ યુદ્ધના મેદાનમાં ડાયરો બેઠેલો, કીધો અમે આયરા આવી, કોઈને આવવાની જરૂર નથી. નીકળો સાહેબ એકલો. પણ જ્યારે દુશ્મનોની સામે બહુ ટૂંકમાં મારે વાત કરવી છે, જ્યારે દુશ્મનોની સામે આવ્યો ત્યારે દુશ્મનો આભા થઈ ગયા. તું તો વરાજો બનીને આવ્યો છો કે આયરનો દીકરાનો જન્મ થાય, ક્ષત્રિયના દીકરાનો જન્મ થાય ને, અમે જન્મતા વેદ વરાજા હોય છે, અમે મોતના માંડવે કાયમ પોખાય, અમારે કાંઈ કરવાની જરૂર ન હોય. હજી તો તારો પોશાક ઉતરો નથી અને અમે કહી છીએ તું વયો જા, આ ગવત્રીને અમે તને આપી દઈ, વયો જા. એમ લઈને જાવ એવો માય કાંગલો હું નથી. હવે તો હામી સાંજે ભરી પીવા છે, જોયું કોનામાં કેટલી ત્રેવડ. અને સાહેબ એવો જ્યારે વરરાજો યુદ્ધના મેદાનમાં ઉતરે ને, પધારો પધારો માનનીય આપણા પંથકના ધારાસભ્ય અને લાડીલા એવા ભગવાનજીભાઈ બારડ આવ્યા છે આજના કાર્યક્રમમાં. જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેજો. આટલી તાલી નો હાલે ભાઈ, ફરી એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેજો. કારણ આ ઈ ભૂમિ છે, હું આજે બોલવા બેઠો છું, મને ખબર છે આ ઈ પરગણું છે. તમે જુઓ ને તો ભગવાન કૃષ્ણ કાળિયા થી લઈ અને આ ધરતીએ હરભમજી ખેર જેવાને આપ્યા છે, આ ધરતીએ કાદુ મકરાણી જેવાને જન્મ આપ્યો છે આપણા ગીરના પરગણા. એને છેલ્લો સાહેબ હાવજ જેવો ડાલામતો વિધાનસભામાં ઊભું હતું, વિધાનસભા ધ્રુજવા મળે એવા જસુભાઈ જેવાને આ ધરતીએ જન્મ આપ્યો છે. ઈ ધરતીમાં હું તમે બેઠા છે સાહેબ, એવા હાવજની ધરતીમાં બેઠા છે. આ માય કાંગલો પડકારો ન હોય, હા જેવો તેવો પડકારો ન હોય. એમ આયા જ્યારે યુદ્ધના મેદાનમાં દલો છો ઉતરે અને ઈ જે કટાર ખેંચે, દુશ્મનની માથે ઘા કરે ને સાહેબ, એની કટારોના ગીતો હોય, એવા આવજના ગીતો હોય. એટલા માટે ભલા વેડારી કટારી લાંગ આદતી કલાંગ બાળ હમારી કટારી માય હોવ ન જમ
मैं तदी कलंग बाण कुंबारी गदारी भाई हो तो जनाम हन ईश्वरी वनारी चंद्र मकाहिया गदा बिय मग दारी दोदारी नाम तो घड़ी हटी आग राती जमत्रटी गड्डी पाड़ धसड़ी सात वहाय राघवा धरम कंबोली रकम तकी कंबोली सी गड्डी पाड़ होली रमी पाद सारी ईश्वरी हर या जब ये मगदारी बंदारी बड़ी दिया कदा दिला मदरटी गटी बाल नसड़ी सात भाई राघवा धरम सात कंबोली रकम बदकी कंबोली सी गटी बाल होले रमी पाद सारे निसरी हरा हाड़ी बिजली जाने उतरी सी जाने पैर पानी ही रंगनी जाने नगारे दिला